ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 1/4/2024 રોજ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મામલતદારને આપણા રાજપૂત સમાજ વિશે પુરુષોત્તમ રૂપાલાની અભદ્ર ટિપ્પણીના વિરુદ્ધમાં એક મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું, જેના કારણે બહેનો અને દીકરીઓ પર જેને લઈને સમગ્ર રાજપૂત સમાજ રોષે ભરાયો છે। હાલ રાજપૂત ભાઈઓને ભારે દુઃખ થયું છે, જેના કારણે તમામ રાજપૂત સમાજ અને ક્ષત્રિયોમાં રોષ છે અને આપણા રાજપૂત સમાજની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાને લોકસભામાં મળેલી ટિકિટથી વંચિત રાખવામાં આવે। ચૂંટણી નહીં તો ભવિષ્યમાં રાજપૂત સમાજને ભારે રોષ અને વિરોધનો સામનો કરવો પડશે અને દર વખતે ભાજપના કાર્યકરો રાજપૂત પ્રત્યે કોઈને કોઈ ટિપ્પણી કરીને માફી માંગે છે। આ વખતે તે માફી માંગવા લાયક નથી, પુરુષોત્તમ રૂપાલાજી નથી। અમે સખત વિરોધ કરીએ છીએ। તેમને વાપીના રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ટીમના અધિકારી ગોવિંદસિંહ રાઠોડ, વલસાડ જિલ્લા પ્રમુખ મહેશસિંહ રાજપૂત, વાપી તાલુકા પ્રમુખ રાકેશસિંહ તોમર, પ્રમોદસિંહ રાજીવસિંહ ચૌહાણ, વાપી ઉપપ્રમુખ દાદનસિંહ રાહુલસિંહ, મીડિયા ઇન્ચાર્જ બદ્રીસિંહ રાજપૂત, દમણસિંહ ચંદનસિંહ દેવરા, દમણ પ્રમુખ વિશાલસિંહ રાજપૂત રાઠોડ, તમામ કાર્યકરો હાજર રહ્યા હતા।